હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? આજે ધોરણ 11 ચેપ્ટર નંબર 1 એમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો. આપણી પાસે રાસાયણિક સંયોગીકરણના નિયમો દીકરાઓ 5 છે, જેની અંદર પહેલો જે નિયમ છે એ દળ સંચયનો નિયમ છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ છે બીજો, ત્રીજો છે ગુણક પ્રમાણનો નિયમ છે, ચોથું છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ છે જે વાયુ માટે લાગુ પડશે, અને એવોગેડ્રોનો નિયમ છે. આ બે છે સ્પેશિયલી વાયુ માટે મેળવવામાં આવેલા છે, વાયુ માટે ચર્ચા કરેલી છે, બરોબર છે. તો ટોટલ થઈને આપણી પાસે સંયોગીકરણના રાસાયણિક સંયોગીકરણના 5 અગત્યના નિયમો. તો દીકરાઓ 5 નિયમોમાં આપણે આગળ વધીએ છીએ. હવે તો પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો. પાસે પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ. સંચય, સંરક્ષણ લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. કોણે આપ્યો? લેવોઝિયર. શું કહે છે આ વૈજ્ઞાનિક? જો પહેલા એક ઉદાહરણ સમજીએ અને તરત જ પછી નિયમ લઈએ. આપણે એવું કીધેલું છે કે A વત્તા B આવું કોઈ પ્રક્રિયક છે અને ઇટ ગિવ્સ AB. આ નિપજ છે. તો એવું કહેવાય છે દ્રવ્યનો સંચય. સંચય એટલે સંરક્ષણ, સંરક્ષણ એટલે સાચવવું. તો પ્રક્રિયકનો કુલ દળ બરાબર અથવા તો દ્રવ્ય બરાબર નિપજોનું કુલ દળ. પ્રક્રિયકોનું કુલ દળ ઇટ ઇઝ ઇક્વલ ટુ નિપજોનું કુલ દળ. જો એક પ્રક્રિયા પણ જોઈએ, દહન પ્રક્રિયા લઈ લઈએ કાર્બનની. C+O2 gives CO2. C નો પરમાણુ ભાર કેટલો? 12. ઓક્સિજન, એક ઓક્સિજનનો કેટલો? 16. તો O2 છે એટલે 2 થયા, તો 2 નો કેટલો થાય? 16 દુ ને 32. એ જ પ્રમાણે અહીં કાર્બન છે એટલે એનો 12 વત્તા 2 ઓક્સિજન, એક ઓક્સિજનનો 16, એવા 2 ઓક્સિજનનો કેટલો થાય? 32. તો આ સરવાળો કરો, કેટલો થયો? 44. તો આ સરવાળો કેટલો થાય? 44 ગ્રામ પ્રતિ મોલ. એકમ ગ્રામ પર મોલ. ગ્રામ પર મોલ. તો દીકરાઓ આ જે વજન મળે છે એટલે કે પ્રક્રિયકોનું જે પણ બી દળ છે એટલું જ દળ આપણને નિપજોનું જોવા મળશે, જેને દ્રવ્ય સંચયનો નિયમ કહેવામાં આવે. એટલે એનો અર્થ એવો થયો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. જેનો જન્મ પણ શક્ય નથી અને મૃત્યુ પણ શક્ય નથી. જેનો જન્મ પણ નથી થયેલો અને જેનું મૃત્યુ પણ શક્ય નથી, સર્જન બી નથી થયો અને વિનાશ પણ શક્ય નથી. વિનાશ એટલે મૃત્યુ. કોણ છે? મહાદેવ. ઓકે, સર્જન કે વિનાશ જેનું શક્ય નથી એને દ્રવ્ય કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, જૂના જે ઋષિ મુનિઓ છે ને એ જ અત્યારના સાયન્ટિસ્ટ છે દીકરાઓ. ઓકે, બંનેમાં સામ્યતા છે. તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એટલે કે જુઓ, કુલ દળ કેવું થઈ ગયું? બંનેનું સમાન થઈ ગયું. આનું જેટલું એટલે પ્રક્રિયકનું જેટલું દળ હતું, દ્રવ્ય હતું, એટલું જ મને નિપજનું મળ્યું. જોઈ લો, આ ઉદાહરણ રહ્યું. ઉદાહરણ 1 કીધું, ઉદાહરણ નંબર 2 કીધું. બંને ઉદાહરણથી સમજી શકાશે. ચલો આગળ વધીશું. નેક્સ્ટ નિયમ છે આપણી પાસે નિશ્ચિત પ્રમાણનો નિયમ. પ્રાઉસ્ટે આપ્યો, પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો. પ્રાઉસ્ટે શું કીધું કે તમે પહેલા ઉદાહરણ સમજો, પછી આપણે નિયમમાં જઈએ. કોઈ પણ રીતે તમે પાણી મેળવો, જેમ કે સી વોટર લાવીએ એટલે દરિયાનું પાણી લાવીએ, કે પછી
NH2 જ કહેવાય ને ભાઈ. નદીનું પાણી લાવીએ એને પણ H2 જ કહેવાય. વરસાદનું પાણી લાવીએ એને પણ H2 જ કહેવાય. કે પછી ટેપ વોટર એટલે ચકલીનું પાણી લાવીએ તો એને પણ H2 જ કહેવાય. સમજો, બધાની ફોર્મ્યુલા H2 છે. પાણી એટલે H2, પાણી એટલે H2. દરિયાનું પાણી લઈ લો, નદી નાળાનું પાણી લઈ લો, વરસાદનું પાણી લઈ લો, ચકલીનું પાણી લઈ લો, તમારા ઘરનું પાણી લઈ લો, મારા ઘરનું પાણી લઈ લો. ઇન શોર્ટ, કોઈ પણ બી પાણી લો તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું વજનથી પ્રમાણ કેટલું આવે સમજો દીકરા. વજનથી પ્રમાણ. 2 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ થાય, 2 હાઇડ્રોજનનું વજન 2 ગ્રામ થાય, એક ઓક્સિજનનું વજન 16 થાય, 2:16. અહીંયા આગળ પણ 2 હાઇડ્રોજન છે એટલે 2 ગ્રામ વજન અને એક ઓક્સિજનનું 16 ગ્રામ, 2 હાઇડ્રોજનનું 2, એક ઓક્સિજનનું 16, 2 હાઇડ્રોજનનું 2, એક ઓક્સિજનનું 16. તો આ રેશિયો શું થઈ ગયો? 1:8, 1:8, 1:8, 1:8. કોઈ પણ બી પાણી લો, કોઈ પણ પાણી લો, સંયોજનને કોઈ પણ રીતે મેળવવામાં આવે, કોઈ પણ રીતે મેળવેલ હોય તો તેમાં તત્વોનું દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. ધ્યાન આપજો, દળનું પ્રમાણ નિશ્ચિત. ઇન શોર્ટ 1:8 થયો એટલે 1:8 થયો તો એ પાણી માટે જ હોય, ફિક્સ છે. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 1:8 નું થાય તેમાં પાણી જ હોય. અથવા તો કોઈ પણ બી પાણી લઈ લો તો દળથી રેશિયો એનું વજનથી પ્રમાણ 1:8 જ થશે. ચોપડીમાં ક્યુપ્રિક કાર્બોનેટનું આપેલું છે CuCO3, બરોબર છે, એ જોઈ શકો. આ સિવાય દાખલો છે, ચલો એક દાખલો લઈ લઈએ. એક જ મિનિટો, દાખલો લઈ લઈએ એક સરસ મજાનો. કેવું પૂછાય છે એક્ઝામમાં એ બી આપણે જોવું પડશે. એક્ઝામમાં જે પૂછાઈ રહ્યું છે એ પણ બી આપણે જોવું પડશે. જસ્ટ મિનિટ હો દીકરાઓ. જો રકમ કંઈક આવી રીતે છે. એક્ઝામ્પલ, .243 ગ્રામ mg નું O2 સાથે દહન કરાવતા .4030 ગ્રામ MgO મળે છે. MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બીજું દીકરાઓ, 0.182 ગ્રામ. આ પ્રયોગ 1 હતો, એક્સપેરિમેન્ટ નંબર 1, એક્સપેરિમેન્ટ 1. હવે એક્સપેરિમેન્ટ 2 લઈ લઈએ. સમજો હવે એક્સપેરિમેન્ટ 2 માં શું કહે છે. એક્સપેરિમેન્ટ 2 ની અંદર આપણને એવું કહેવામાં આવે છે કે 0.182 ગ્રામ 0.182 ગ્રામ mg નું O2 સાથે દહન કરાવતા 0.302 ગ્રામ 0.302 ગ્રામ MgO મળે છે. તો કયા નિયમનું પાલન થઈ રહ્યું છે? કયા નિયમનું પાલન થઈ રહ્યું છે? તો દીકરાઓ મને એક્સપેરિમેન્ટ આપી દીધો છે કે ભાઈ દહન પ્રક્રિયાઓ છે અને એક્સપેરિમેન્ટ નંબર 1 આપ્યો છે, એક્સપેરિમેન્ટ નંબર 2 આપ્યો છે અને હવે મારે નક્કી કરવાનું છે કે આ બંને એક્સપેરિમેન્ટ ઉપરથી આની અંદર કયા નિયમનું પાલન થઈ રહ્યું છે. ઓકે દીકરાઓ, ચાલો નિયમ 5 છે, જો તો બીજા બી આગળ ચાલશે એટલે ખ્યાલ આવશે. તો એક્સપેરિમેન્ટ નંબર 1 ની અંદર જોઈએ. સમજો દીકરાઓ, કમ્પ્લીટ ધ્યાન રાખજો, પછી એવું ના થાય કે ખ્યાલ ન આવ્યો.
પ્રયોગ નંબર 1, એક્સપેરિમેન્ટ નંબર 1. જો કોમ્પિટિટિવ એક્ઝામમાં આ નિયમનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે દીકરાઓ સમજવાનું છે. ઘણા બધા શું હોય, નિયમ ગોખી માર્યો હોય, નિયમ ગોખી આપ પૂછો ને નિયમ કે ભાઈ ચલ નિશ્ચિત પ્રમાણનો નિયમ બોલ, કકડાટ બોલી જાય. પણ પછી આવું દાખલો આપ્યો અને પછી એમ પૂછવામાં આવે કે આમાં કયા નિયમનું પાલન થાય, સાહેબ 2 મિનિટ જોવું પડશે. નહીં દીકરાઓ, એ નહીં ચાલે. એનો ઉપયોગ આવડવો જોઈએ. એ જ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે. નિયમ તો આવડવો જ જોઈએ, પણ એની સાથે સાથે એના એક્ઝામ્પલ પરથી એના યુઝ બી ખબર હોવા જોઈએ. તો એ જ સાચો પ્રિપેરેશન કહેવાશે તમારી. ગમે તે ખાલી 4 લીટી ગોખી મારો અને પછી બોલી નાખો, ધીસ ઇઝ નોટ ટ્રુ. દીકરાઓ ધ્યાન રાખજો. તો આપણે આગળ વધીએ. 0.243 ગ્રામ mg છે. તો હું પહેલા એવું કરી નાખું કે mg નું વજન કેટલું છે. mg નું વજન થોડુંક ઉપર લખું હો, અલગ પેનનો યુઝ કરું તો થોડુંક સારું લાગે. mg નું દળ, ઓક્સિજનનું દળ, બધાનું દળ આપણે અલગ અલગ લઈ લઈએ, અને MgO નું દળ સમજો હો. એક્સપેરિમેન્ટ નંબર 1 અને એક્સપેરિમેન્ટ નંબર 2. અહીં આગળ એક્સપેરિમેન્ટ નંબર 2 લઈ લઈએ હો. એક્સપેરિમેન્ટ 2. ચાલો, આપણને માહિતી આપી છે, લખી નાખીએ કે mg નું દળ મને કેટલું આપ્યું છે. તો કે mg નું દળ આપણને આપેલું છે, સમજો 243 ગ્રામ, 0.243 ગ્રામ. એ જ એક્સપેરિમેન્ટમાં MgO નું દળ કેટલું છે, 0.4030 ગ્રામ. ધ્યાન રાખજો. 0.182 ગ્રામ સેકન્ડ એક્સપેરિમેન્ટમાં mg નું વજન, અને MgO નું વજન કેટલું છે, 0.302 ગ્રામ. તો હવે આપણને ઓક્સિજનનું દળ તો આપ્યું નથી દીકરાઓ, તો ઓક્સિજનનું દળ આપણે શોધી નાખીએ. કેવી રીતે ઓક્સિજનનું દળ મળે? હવે સમજો તમે, mg અને O નું દળ ભેગું થયું હશે એટલું જ MgO નું થયું હશે, એટલે કે રિએક્શન કંઈક આવું થતું હશે, Mg plus O gives MgO. સમજો, એક સાદી પ્રક્રિયા લખું છો. મને ખબર છે કે O2 આવે, 2 Mg લેવા આપણે 2 MgO બને. છોડો, અત્યારે હાલ નથી પડતો. અત્યારે હું એટલું કહું છું કે Mg plus O gives MgO, એટલે કે આ જેટલા ગ્રામ છે આ ગ્રામ મને આપી દીધા, તો આનું વજન શોધવું હોય તો મારે શું કરવું પડે? આના વજનમાંથી આનું બાદ કરી નાખો. આપણે હમણાં જ જુઓ, આ દળ સંચયનો નિયમ જોઈએ, દ્રવ્ય સંચય, બરોબર છે. તો હું અત્યારે હાલ પહેલું લખી નાખું કે પોઈન્ટ, ચલો બાદ બાકી કરીએ. આનું દળ છે 4030, આ 243 છે. ચલો 30, બરોબર છે. 04 એટલે 6 આવશે, અને 4 માંથી 3, 3 માંથી 2 એટલે 1, 160 ઓક્સિજનનું દળ. ઓકે, ચાલો. અહીં આગળ ઓક્સિજનનું દળ કેટલું? આટલા ગ્રામ હો. અહીં આગળ ઓક્સિજનનું દળ કેટલું છે એક્સપેરિમેન્ટ નંબર 2 માં? તો જુઓ, MgO નું દળ કેટલું છે? આ 302 ગ્રામ છે. સમજો હો, ફરીથી આ 302 ગ્રામ છે. આ કેટલું છે? તો કે 182 ગ્રામ છે. તો આ કેટલું છે? તો 302 minus 182, 302 minus 182, 0.120 ગ્રામ, 0.120 ગ્રામ થઈ ગયું. એક્સપેરિમેન્ટ નંબર 1 માં ઓક્સિજનનું દળ 0.160 છે. એક્સપેરિમેન્ટ નંબર 2 ની અંદર ઓક્સિજનનું દળ 120 છે. તો હવે મારે Mg અને O નો ગુણોત્તર એક વખત ચેક કરી લઉં કે મેચિંગ આવે છે. તો Mg અને O નો ગુણોત્તર અહીં આગળ લખી દઉં કે Mg upon O, MgO ને Mg નું વજન ડિવાઇડેડ બાય O નું વજન. ગ્રામથી હું ગુણોત્તર લઈ લઉં, સમજો, વજનથી ગુણોત્તર લઈ લઉં, દળથી ગુણોત્તર લઈ લઉં, કેટલું આવે છે? ચલો, ઉપર Mg એટલે 243, નીચે છે 160, 0.160. તો
8 થી ભાગ ચલાવો, 8 થી ચાલશે, 8 દુ 16, 8 તરી 24, 3/2, 3/2 ગુણોત્તર આવશે. જો એ લખો 3/2. એ જ પ્રમાણે અહીંયા આગળ ગુણોત્તર શું આવે છે જુઓ, સમજો. mg ડિવાઇડેડ બાય o, mg ડિવાઇડેડ બાય o કેટલો ગુણોત્તર આવે છે? 182.182, સોરી, 0.182 ડિવાઇડેડ બાય 0.120, 12 ને 18, 6 એ ભાગ ઉડાડો, 6 દુ 12, 6 તરી 18. ઓકે, ગુણોત્તર શું આવ્યો? 3/2. તમે ગુણોત્તર જુઓ, બંનેમાં સરખો જ મળ્યો મને. એટલે mg રેશિયો o 3:2. ઇટ મીન્સ, સમજો, ઇટ મીન્સ આપણે એવું કહી શકીએ કે બંનેનો ગુણોત્તર સરખો ચાલે છે. બંનેનો ગુણોત્તર હવે આ બંનેનો ગુણોત્તર સરખો ચાલે ને દીકરાઓ, તો mg3 અને ઓક્સિજન 2 જો બંનેમાં ગુણોત્તર સરખો ચાલ્યો તો દળથી ગુણોત્તર સરખો જ હોય. બંનેમાં mg નો પરમાણુ ભાર સરખો જ હોય દીકરાઓ, o નો પણ સરખો જ હોય, તો બંનેનો વજનથી ગુણોત્તર પણ સરખો જ ચાલે. તો mgO મેં કોઈ બી રીતે મેળવ્યું, જો પાણી મેં કોઈ પણ રીતે લીધું હતું તો દરેક સમયે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેવું આવ્યું હતું? સમાન આવ્યું હતું. mg હું બે રીતે મેળવ્યું ને, તો બંને રીતે આપણે જોઈએ છીએ mg ને o નો ગુણોત્તર સરખો જ આવ્યો. અને આ ગુણોત્તર સરખો આવ્યો એટલે આ કયા નિયમનું પાલન થઈ રહ્યું છે? નિશ્ચિત પ્રમાણના નિયમ. સમજશો હો દીકરાઓ, આટી ગૂંટીમાં ફસાઈ ના જાઓ. ફરીથી ધ્યાન રાખજો. મેં એક્સપેરિમેન્ટ નંબર 1 લીધો, એની અંદર જે mgનું વજન આપ્યું હતું, mgOનું વજન આપ્યું હતું, મેં ઓક્સિજનનું વજન શોધી નાખ્યું. એ જ રીતે અહીંયા આગળ પણ એવું કરી દીધું. mg ને ઓનો ગુણોત્તર મને 3:2 મળી ગયો, અને 3:2 મળતા ખ્યાલ આવી ગયો કે mg3 છે, ઓક્સિજન 2 છે. બંને એક્સપેરિમેન્ટમાં જુઓ તમે, અને એક જ સરખો ગુણોત્તર મળી ગયો. એટલે આપણને ખબર પડી કે ભાઈ ગુણોત્તર સરખો છે, ગુણોત્તર સરખો છે. ધ્યાન રાખજો, દળ પ્રમાણ સરખું મળી ગયું, મને નિશ્ચિત મળી ગયું. તો એ કયો પ્રમાણનો નિયમ થઈ ગયો? નિશ્ચિત પ્રમાણનો નિયમ થઈ ગયો. તો દીકરાઓ આ ધ્યાન રાખીશું આપણે. આની અંદર 2 ઉદાહરણ લીધા, આમાં 2 ઉદાહરણ લીધા, બંને નિયમ જોયા. 5 નિયમ જોવાના છે. ત્રીજા નિયમમાં આગળ વધીએ. એક સ્ક્રીનશોટ લઈ લો, હું સાઈડ પર હટું છું. ચલો જલ્દી. નિશ્ચિત પ્રમાણના નિયમ પછી ગુણક પ્રમાણનો નિયમ. All is well, all is well, all is well. પાંચ નિયમો સાથે સાથે દીકરાઓ કરી નાખજો હો. ગુણક પ્રમાણનો નિયમ. બબે 3 ઉદાહરણો લેતા રહીશું એટલે તમને લોકોને વાંધો નહીં આવે. ગુણક પ્રમાણનો નિયમ કોણે આપે? પહેલા તો ડાલ્ટન. ડાલ્ટને નિયમ આપેલો છે. પહેલા થોડું સમજી લઈએ અને પછી નિયમ લખવા જઈએ. મારી પાસે 2 તત્વો છે, 2 તત્વો, કાર્બન અને ઓક્સિજન. ધ્યાન રાખજો, આ બંને સંયોજાય. પેલા સમજજો, ઉદાહરણ સમજશો ને પછી નિયમ તૈયાર કરશો ને તો ગોખવું નહીં પડે. નીકળ્યા પછી ગોખવું પડશે દીકરાઓ. પહેલા હું નિયમ લખી નાખીશ ને પછી ગોખવું પડશે. પહેલા સાબિતી જુઓ કેવી રીતે આવ્યો. અને આમાં તો ખાસ હો નીકળે, આના શબ્દોમાં તો તમે ફસાઈ જશો. જો 2 તત્વો છે, એ સંયોજાય. 2 તત્વો શું થાય દીકરાઓ? સંયોજાય. એકથી વધુ સંયોજનો બને. કેટલા સંયોજનો બનાવે? એકથી વધુ સંયોજનો બનાવે. જો બનાવી દીધા. કેટલા સંયોજનો બનાવ્યા? જુઓ તમારી સામે જ છે. એકથી વધુ સંયોજનો બનાવ્યા. જોઈ લો. 2 તત્વો એકબીજા સાથે સંયોજાય, એકથી વધુ સંયોજનો બનાવે, તો એક તત્વનું કોઈ પણ બેમાંથી ગમે તે એક તત્વનું નિશ્ચિત દળ
બીજા તત્વના વિવિધ દળ સાથે સંયોજાય જેને નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય. ધ્યાન આપજો. હવે ફરીથી ફસાવ નહીં. બે તત્વ છે, ચલો કન્ફર્મ, કાર્બન ને ઓક્સિજન, બંને એકબીજા સાથે સંયોજાય, એકથી વધુ સંયોજનો બનાવ્યા. જોઈ લો તમારી સામે CO2 ને CO, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ મોનોક્સાઇડ. એક તત્વનું નિશ્ચિત દળ. જો કાર્બનનું દળ કેટલું આવે, આમાં એક કાર્બન છે તો એક કાર્બનનો પરમાણુ ભાર કેટલો? 12. બીજાનો કેટલો? 12. એક જ કાર્બન છે, જો આમાંય 12 ને આમાંય 12, તો એક તત્વનું નિશ્ચિત દળ બીજા તત્વના વિવિધ દળ સાથે. અહીંયા આગળ ઓક્સિજનનું દળ કેટલું આવશે? એક ઓક્સિજનનું 16, એવા બે છે 32, એક ઓક્સિજનનું 16 છે 16. બીજા તત્વના વિવિધ દળ સાથે. જો એક તત્વનું નિશ્ચિત દળ બંનેમાં 12 ગ્રામ, બીજા તત્વના વિવિધ દળ એટલે કે આમાં 32 ને આમાં 16 સાથે સંયોજન, અને એ બી નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે બતાવી શકાય. હવે આ બંનેનો ગુણોત્તર જુઓ કેવો થાય, 32:16 એટલે કે 2:1. નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય, જેને ગુણક પ્રમાણનો નિયમ કહેવાય. ફરીથી બીજું ઉદાહરણ સમજો. ક્યાંય કન્ફ્યુઝન આવે છે મને અટકાવશો, મને પૂછશો. ધ્યાન રાખજો. બે તત્વો, ફરીથી હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય, એકથી વધુ સંયોજન બનાવે. જોઈ લો, એકથી વધુ સંયોજન બનાવ્યા. જોઈ લો સંયોજન, એક H2O, એક પાણી ને બીજું H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એક તત્વનું નિશ્ચિત દળ. ચલો અહીંયા હાઇડ્રોજનનું કેટલું છે? 2. અહીં હાઇડ્રોજનનું કેટલું છે? 2. એક હાઇડ્રોજનનું 1 ગ્રામ, બે હાઇડ્રોજનનું 2 ગ્રામ. એક તત્વનું નિશ્ચિત દળ બીજા તત્વના વિવિધ દળ સાથે. અહીં ઓક્સિજનનું દળ કેટલું? એક ઓક્સિજનનું 16, બે ઓક્સિજનનું કેટલું થાય? 32. તો બીજા તત્વના વિવિધ દળ સાથે સંયોજાય, જેને આપણે કેવી રીતે બતાવીએ છીએ? નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે. તો ગુણોત્તર શું થઈ ગયો? 1:2. આવડે? હજુ ત્રીજું ઉદાહરણ લઈએ, પછી નિયમ લખીએ. કારણ કે નિયમની વાક્યરચના છે ને દીકરાઓ બહુ કોમ્પ્લિકેટેડ છે. નિયમની જે વાક્યરચના છે ને એ કોમ્પ્લિકેટેડ છે, સમજો. હવે ત્રીજું ઉદાહરણ લઉં છું. ત્રીજું ઉદાહરણ થોડું મોટું લઈએ, બધું જ ખ્યાલ આવશે. થર્ડ ઉદાહરણમાં બધી જ ખબર પડી જશે. બે તત્વો સંયોજાય, એકથી વધુ સંયોજન આપે. બે તત્વો નાઇટ્રોજન ને ઓક્સિજન સંયોજાય, નાઇટ્રોજન ને ઓક્સિજન બે તત્વો સંયોજાય, એકથી વધુ સંયોજન આપે. N2O, NO, N2O3, NO2, N2O5. ચાલો, બે તત્વો સંયોજાય. કયા બે તત્વો સંયોજાય? નાઇટ્રોજન ને ઓક્સિજન સંયોજાય. એકથી વધારે સંયોજન આપે, તમારા સામે જ છે, બરોબર છે. નાઇટ્રોજનનું દળ કેટલું? નાઇટ્રોજનનું 14 ગ્રામ, એક નાઇટ્રોજનનું 14 ગ્રામ, બે નાઇટ્રોજનનું 28 ગ્રામ. અહીં આગળ એક જ નાઇટ્રોજન છે 14 ગ્રામ, અહીં આગળ બે નાઇટ્રોજન છે 28 ગ્રામ, અહીં આગળ એક નાઇટ્રોજન છે 14 ગ્રામ, બે નાઇટ્રોજન છે 28 ગ્રામ. સમજો. ઓક્સિજનનું લખી દઈએ. એક ઓક્સિજનનું 16 ગ્રામ, બીજાનું 16 ગ્રામ, એક જ છે ને એટલે 16 ગ્રામ. અહીં 3 થઈ ગયા જો એક સાથે. 16 તરી 48 ગ્રામ, 16 દૂને 32 ગ્રામ, 16 પંચાને 80 ગ્રામ. હવે નિયમ ફરીથી બોલીશ, મારી સાથે રહેશો. નિયમને હું ફરીથી બોલું છું, મારી સાથે રહેશો. બે તત્વો સંયોજાય, એકથી વધુ સંયોજનો આપે, તમારી સામે રહ્યા. તો એક તત્વનું નિશ્ચિત દળ બીજા તત્વના
સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળ સાથે એક તત્વનું નિશ્ચિત દળ સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળ સાથે કેવી રીતે દર્શાવે છે? નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવે છે. ધ્યાન રાખજો, હવે સમજો. આમાં નિશ્ચિત દળ કોનું છે? ઓક્સિજન 2 ચાલ્યા, 48 થઈ ગયા, 32, 80 થઈ ગયા. આમાં 28, 14, 28, 14. भाई અહીં अगर टिक करिए ने यहाँ पे कुछ जुगाड़ करें ने तो 28-28 हो सकता है, बराबर. बाबा बन जाने का. समझो દીકરાઓ, આમાં મારે છે ને એક સમાન વજન લઈ લેવું પડશે, કારણ કે એકનું નિશ્ચિત દળ લેવું જ પડશે. કે આનું નિશ્ચિત દળ લો, કે આનું નિશ્ચિત દળ લો. હવે આનું નિશ્ચિત દળ ક્યાં લેવા જઈશું? 48 ને 32 ને 80 ને. આનું નિશ્ચિત દળ શક્ય છે 28, 14, 28, 14, 28. તો 14 વાળાને 2 વડે ગુણી નાખો. 14 વાળાને 2 વડે ગુણી નાખીએ. ચલો શું થાય છે? હવે સર 2 વડે ગુણીએ તો અરે આખી ફોર્મ્યુલા ને 2 વડે ગુણવાની દીકરાઓ. ચલો રેડ પેન થી બતાવું છું. આખી ફોર્મ્યુલા એટલે અણુસૂત્ર પહેલામાં તો ગુણવાની જરૂર નથી, એટલે N2 એમને એમ જ રાખો. બીજામાં મારે જો આને 2 વડે ગુણવા પડશે, એટલે આને પણ 2 વડે બંનેને ગુણવા પડશે, એટલે લખી નાખું N2O2. જો બંનેને ગુણી નાખે, બંને પરમાણુને 2 વડે ગુણ્યા. એમ દેખ આને 2 વડે ગુણ્યા, આને નહીં ગુણવાના, બંનેને ગુણવાના. જો N ને 2 વડે ગુણ્યા ને O ને 2 વડે ગુણ્યા. જોઈ લો. હજુ સમજીએ. N2O3 છે તો 28 છે જ, એટલે એને અડવાની જરૂર નહીં. મારે 28 કરવા છે, નાઇટ્રોજન 2 કરવા છે, એટલું યાદ રાખજો. નાઇટ્રોજન 2 કરવા છે, એ નાઇટ્રોજન 2 કરીશ, એટલે આને 2 વડે ગુણ્યા તો આને 2 વડે ગુણવાના. N2O4. આને 2 વડે ગુણ્યા એટલે N2, આને 2 વડે ગુણ્યા એટલે O4. આ N2 છે એટલે 28 જ છે, પ્રશ્ન નથી. ચાલો, બધામાં નાઇટ્રોજનનું દળ હવે કેટલું મળશે મને? બધામાં નાઇટ્રોજન 2, 28 ગ્રામ, 28 ગ્રામ, 28 ગ્રામ, 28 ગ્રામ, 28 ગ્રામ. ઓક્સિજનનું દળ કેટલું મળશે સમજો. હવે ઓક્સિજનનું દળ ચલો, આ તો 28 હતા ને 28 જ રાખ્યા છે, એટલે આ 16 રહ્યા. આને કેટલા વડે ગુણવા પડ્યા? મારે 2 વડે ગુણવા પડ્યા. જુઓ, અહીંથી આમ કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડ્યા? 2 વડે. તો આને બી 2 વડે ગુણીશ ને આને પણ 2 વડે ગુણીશ, 32. આને કશું નથી કર્યું આપણે, 28 ને 48 એમને. N2O4 થાય, એટલે આને 2 વડે ગુણવા પડ્યા. જુઓ, આને 2 વડે ગુણ્યા અહીંયા આગળ ગયા ત્યારે. જો ફોર્મ્યુલાને 2 વડે ગુણ્યા તો વજનને 2 વડે ગુણવા પડશે, તો 28 થઈ ગયા. જુઓ, અને આ કેટલા થઈ જશે હવે? 32 દુ ને 64, એટલે એક ઓક્સિજનનો 16, તો 4 ઓક્સિજનનો 64. એ જ પ્રમાણે N2O5, N2 એટલે 28, O5 16 × 80. તો હવે સમજો હો, આનું જે પણ બી વજન આવ્યું, કોનું? ઓક્સિજનનું. એને નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે બતાવીશું. સોના વડે બતાવીશું? નાની સાદી પૂર્ણાંક. બધાને 16 વડે ડિવાઈડ કરી નાખો, ગુણોત્તર મળી જશે. બધાને 16 વડે ગુણાકાર ડિવાઈડ કરી નાખો. તો આને 16 ને 16 વડે ભાગો 1, આને 16 વડે ભાગો 2, 16 વડે ભાગો 3, 16 વડે ભાગો 4, 16 વડે ભાગો 5. ઓકે, તો અહીં જુઓ તમે, નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે. એમ દેખ સર, કોઈ ગુણોત્તર 5:7 નો આવે તો એ દીકરાઓ એવું બધું ના આવે. નાના ગુણોત્તર આવવા જોઈએ, 1:2, બરાબર છે, 2:3. શું તમારી સામે જ છે, 1:2, 3:4, 5. હવે જુઓ, હું નિયમ લખું. પહેલા નિયમ લખ્યો હોત ને તો બધું ઝીંગાલાલા થઈ જાત, બરોબર. 3 ઉદાહરણો સમજ્યા. હવે નિયમ સમજીએ. જુઓ, 2 તત્વો સંયોજાય, 1 થી વધુ સંયોજન દર્શાવે અથવા તો બનાવે તો એક તત્વનું નિશ્ચિત દળ બીજા તત્વના વિવિધ દળ સાથે એક તત્વનું નિશ્ચિત દળ સંયોજિત થતા, એવું લખો ને તો વાક્ય રચના સેટ થઈ જશે. સંયોજિત થતા બીજા તત્વના
વિવિધ દળનું પ્રમાણ નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. જોઈ લો, બે તત્વો એકબીજા સાથે સંયોજિત થયા. યસ, થયા. COHONO એકથી વધુ સંયોજન બનાવે. હા, બનાવે. એક તત્વનું નિશ્ચિત દળ 12 12 28 28 એક તત્વનું નિશ્ચિત દળ સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ. વિવિધ દળ 32 16 16 32 16 32 64 80 વિવિધ દળનું પ્રમાણ કેવી રીતે દર્શાવાય? નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. જોઈ લો, જેને ગુણક પ્રમાણનો નિયમ કહેવાય. ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3. હવે આવડવું જ જોઈએ, 100% આવડે. બરોબર છે. ફટાફટ સાઈડ પર હટું છું, એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. આ ગોખતા નહીં, પહેલા આને સમજી લેશો અને પછી આ તૈયાર કરજો. પહેલા આ કરાવડાવો ને તો દીકરાઓ ગોખવાનું થશે. બરોબર છે. તો જોઈ લો, એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ.